आनंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन सदसं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। सद्गुरुदेवनी जय। जय बोलो सनातन धर्म। બોલો, પ્રશ્ન છે? તો ના હોય તો આપણે લઈએ તત્વમસ્યાદિ લક્ષમ. આ શબ્દ આવ્યો આપણી પ્રાર્થનામાં. તે તું છે એવું લક્ષ્ય કરો. આ તો બહુ અઘરી વાત લાગે છે, સમજાતું નથી શું કહેવા માંગે છે. મહાવાક્યનો શબ્દ છે આ તત્વમસ્યાદિ લક્ષમ. આજે સત્સંગો સાંભળીએ છીએ અને જે કાંઈ અભ્યાસ કરીએ છીએ તો મૂળ લક્ષ્ય એક જ છે કે તત્વમસ્યાદિ લક્ષમ, તે તું છે. તો તત્વમસ્યાદિ લક્ષમ એ અઘરું લાગે છે, તો તે પહેલા શું કરવાનું? તો એ પહેલાની જે અજ્ઞાનની ભૂમિકાઓ છે આપણી, એ કાલે જોઈ. અને અજ્ઞાનની ભૂમિકામાં પહેલું જ મન સ્ફુરિત થયું છે, પગથી માથા સુધી હું માતા પિતાના વીર્યથી બનેલો આ શરીર છું, તે હું છું, એવો નિશ્ચય આપણને થઈ ગયો છે. આ નિશ્ચય અજ્ઞાનની જડ છે અને એ જડ પાઘડી 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 અને આખો સંસાર બની ગયો છે. હું માતા પિતાના વીર્યથી બનેલો છું. ખોટો વિચાર, ભ્રાંત વિચારથી આપણે પોતાને હું માની લીધો છે. સત્સંગ સાંભળીને સદગુરુના સાનિધ્યમાંથી રહી અને આપણો શું નિશ્ચય થાય છે? સદગુરુદેવ છે, શાસ્ત્રો છે, સંતો છે, તમારા વીર્યથી અને પાણી અને વાણીથી બનેલો દેહ છે એને મિથ્યા ગણાવી અને પોતે એ જ્ઞાનની આંખ આપે છે, શબ્દની આંખ આપે છે કે જે ભાઈ તું વીર્ય પુત્ર નથી, તું જ્ઞાન પુત્ર છે, તું શબ્દ પુત્ર છે. અને માથું એમનું, જેને આપણે હું માનીએ છીએ, માતા પિતાના વીર્યમાંથી ઉત્પન્ન થયેલા શરીર સાથે ને હું માનીએ છીએ, તે માથું લઈ અને નવું જ્ઞાનનું માથું આપે છે કે તું તો જ્ઞાન રૂપા છો. હવે જ્ઞાન રૂપાનું માથું બદલાય છે, સમજાય છે, પણ એના પછીનો જે સતત અધ્યાસ જે થયેલો છે, દેહપણાનો જે નિશ્ચય થઈ ગયો છે કે હું દેહ છું, એ નિશ્ચય અને એ લીસોટા ભૂંખાતા નથી. ખોટા વિચારથી સતત અભ્યાસ કરી 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 અને પુરુષ છે તે ચેતન આત્મા હોવા છતાં બંધન સ્વીકારી લે છે. આપણે કાલે અજ્ઞાનની ભૂમિકાઓ જોઈ હતી, તો એ બધી ભૂમિકામાં હું દેહ છું એવા અભિમાનનો મનમાં સંકલ્પ આવે છે, એટલે અજ્ઞાન દ્વારા આપણે બંધાયેલા છીએ એવું લાગે છે. અને જે સંકલ્પ બધી અજ્ઞાનમય દ્રષ્ટિઓ જે છે, અજ્ઞાનમય જે દુષ્ટ મન થઈ ગયું છે એને આપણે દુશ્મન કીધું, અને અજ્ઞાનમય જે દુષ્ટ તૃષ્ણાઓ થઈ ગઈ છે તે એમાં મૂળ છે કે દેહમાં હું છું એવી ભાવના આ બધા દુઃખોની ઉત્પત્તિનું કારણ છે. અને એને ભૂંસીને જે પાટીમાં જે લખાણું છે એ બધું ભૂંખી ખોટું અને તત્વમસ્યાદિ લક્ષણ. તે પરમાત્મા તે તું છે. તો તે અજ્ઞાનની ભૂમિકામાં આજે એક સાધકનો ફોન આવ્યો હતો કે ગુરુદેવ મેં તમારું પ્રવચન સાંભળ્યું છે, પણ તમે મહાજાગ્રત અવસ્થા એટલે શું? હું મન
દ્વારા જે સંકલ્પ ઉભો થયો અને અભ્યાસ ચાલુ થયા એ મૂળ છે અજ્ઞાનની પહેલી ભૂમિકા, અને પછી જાગૃતિ એની અંદર, એટલે કે હું જ દેહ છું, હું કરતા ભોગતા છું, મને કેમ આમ કીધું, આ બીજી ભૂમિકા છે. અને ત્રીજી ભૂમિકા જે છે જાગ્રતમાં, જાગૃતિ એક વિચાર યાત્રા ચાલુ થાય છે ત્યાં કે હું તે નથી, અને હજુ હું આ આનંદ પદાર્થોથી ભરેલા જગતરૂપ છું એ તો આગળની વાત છે, પણ હું દેહ અને ઇન્દ્રિયો દ્વારા સગા પદાર્થોથી હું અસંગી છું, ન્યારો છું, અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું. આ વિચાર યાત્રા ચાલુ થઈ શકે છે. તે જાગૃતિમાં નવી જાગૃતિ, મોટી જાગૃતિ. આ દેહ છે, જગત છે, સગળો સંસાર છે, કાંઈ છે નહીં, અને તેનાથી રહિત અખંડ સત્તા રૂપે હું પરબ્રહ્મ છું. આવું પરોક્ષ જ્ઞાન તો આપણને થાય સાંભળીને. પણ જે મનની, જે અંતઃકરણની જાગૃત અવસ્થા છે કે જેની અંદર જગત દેખાય છે, જણાય છે, સાચું લાગે છે, તો એની અંદરથી એ જાગૃતિ કેવી છે? સુષુપ્તિ જેવી છે. આપણી અજ્ઞાનીઓ માટે જાગૃતિ છે, સંસાર છે તે, અને જ્ઞાનીમાં એ સુષુપ્તિ છે, ઊંઘ છે જ્ઞાનીઓ માટે. તો મહાજાગ્રત અવસ્થા વિશે પ્રકાશ પાડવાની વાત કરી મને. તો સંતો છે, ધર્મશાસ્ત્રો છે, ઉપનિષદો છે, આ બધામાં સતત એક વાત રહેલી છે કે જે કઈ હાનિ થાય છે, જે કઈ અજ્ઞાન થાય છે, એમાંથી મુક્ત કરવા માંગે છે બધાય. એક જ હેતુ છે શાસ્ત્રોનો, ધર્મોનો, મહાપુરુષોનો, સત્સંગના પાછળનો હેતુનો, યજ્ઞો, જે કઈ રચના થઈ છે, તીર્થયાત્રાઓની રચના એટલે થઈ છે કે દુઃખ કરતા જે કઈ વિષયો છે એની અંદર જે છપાય છે કે હું અથવા દુઃખમાંથી મુક્ત કરવા માંગે છે બધા. જેટલું જેટલું દેખાય છે તેનાથી જે હાનિ, દુઃખ ઉભું થાય છે એમાંથી મુક્ત, જેટલું જણાય છે ઇન્દ્રિયો દ્વારા, સમજાય છે મન, બુદ્ધિ, અંતઃકરણ દ્વારા, તો દેહ મળ્યો છે અને પાછળથી બધું મળ્યું છે આપણને. ઇન્દ્રિયો, બુદ્ધિ, ખોરાક પાણીથી પાંગરી, અને એક સમજ એવી ઉભી થતી જઈ કે હું છું, મારું છે, મારે જોઈએ છે, મારું લૂંટાઈ જાય છે, એનું મને દુઃખ છે. તો દેહ પણ મળ્યો છે, દેહ મળ્યા પછી બધું મળ્યું છે, તો દેહ મળેલો જ છે. હું અને મારું, તું અને તારું, સારું તે મારું, આવું કરવા વાળું મન પણ મળ્યું છે. પણ એ મન 24 કલાક એક જેવું નથી રહેતું. આપણને અંતઃકરણની અવસ્થા છે, જાગ્રત છે, તો જાગ્રત ને સમજીએ તો મહાજાગ્રત સમજાય. જાગ્રત અવસ્થા રોજ આપણને મળે છે, અને જેવી જાગ્રત અવસ્થા રોજ આપણને પ્રાપ્ત થાય છે તો જગતની પ્રતીતિ પણ પ્રાપ્ત સાથે સાથે થાય છે. જાગ્રત અવસ્થામાં હું, મારું, તારું, કામ, ક્રોધ, દુઃખ ની નિવારણ કરવું છે, જ્ઞાનની, આનંદની પ્રાપ્તિ કરવી છે, આ બધી ભૂમિકાઓ રોજે રોજ નવી થાય છે આપણને. જાગ્રત રોજ મળે છે તો જગતે રોજ પ્રતીત થાય છે, અને આપણને ખ્યાલ નથી હોતો ઊંઘમાં કે જગત છે, પણ હશે. આપણને આ મળ્યું, જયારે જાગ્યા ત્યારે આપણને આ બધી પ્રતીતિઓ ચાલુ થાય છે. ઊંઘમાં સંસાર નથી, જોવાતો નથી, અને સંસારના સ્વપ્ન જોઈએ છીએ છતાંય સંસાર ભલે નથી દેખાતો, પણ સંસારના સંસ્કારો અને એના દ્વારા ઉભા થયેલા હિતા નાડીમાં જે તેજ, હિતા નાડી છે એની અંદરથી એક ઉત્પન્ન થતું તેજસ તત્વ, એ નવો સંસાર, નવી ઇન્દ્રિયો, નવા અનુભવો ઉભા કરે છે, અને સ્વપ્નની સૃષ્ટિ આપણે જોઈએ છીએ ઊંઘમાં. તો ફર્ક શું છે સ્વપ્નનો અને જાગ્રતનો? તો સ્વપ્નનો સંસાર જાગ્રતમાં જૂઠો છે, આટલો ફેર લાગે છે આપણને. જાગીએ છીએ એટલે સ્વપ્ન બધા જૂઠા છે, સ્વપ્નનો સંસાર જૂઠો છે, એટલે તો સાચો નથી માનતા, અને પકડી એની પ્રમાણે પાછળની બીજી પળોજણ ઉભી થતી નથી. જેવા જાગ્યા
એવો સ્વપ્ન આપણને જૂઠું લાગે છે. દરેકને સ્વપ્નનો અનુભવ થાય છે. જગતમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એને સ્વપ્નો ના આવ્યો હોય, અને કોઈ પણ વ્યક્તિ એવો ગોત્યો ના જડે કે સ્વપ્ન પછી તે ના જાગ્યો હોય. તો સ્વપ્નો પણ આવે છે, જાગવાનું પણ થાય છે, પણ જાગ્યા પછી સ્વપ્ન સાચું એવું કોઈને સતત રહે છે એવો વ્યક્તિ પણ નથી. સ્વપ્ન જાગ્યા પછી સાચું છે એવું સતત રહે છે એવું પણ નથી. સ્વપ્નની ચિંતા હોય છે, તે જતી રહે છે. સ્વપ્ન ગયું પછી કયા પ્રશ્નો વારંવાર આવે આપણને? કોઈ આવતા નથી. જાગીને જગત જોયું એની ચિંતા, ઊંઘમાં મુક્તિ અને સ્વપ્નમાં જાગીને મુક્તિ, એ બેમાં ફરક છે. ઊંઘમાં લાગે છે મુક્તિ, અને સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જૂઠું લાગે છે. તો જાગ્રતમાં પણ એવી આપણી સમજ આવે કે સંપૂર્ણ જગતની ચિંતાથી આપણી મુક્ત રહી શકીએ. જાગ્રતમાં એવી સમજ કેળવવાની છે. સ્વપ્નમાંથી અનંતકાળ માટે કોઈ જાગેલા નથી. ફરી ઊંઘ આવે છે, ફરીને જાગ્રત અવસ્થા આવે છે. તો જાગ્રત અને સ્વપ્નને દરેક આપણે જાણીએ છીએ, પણ જાગ્રત જગત ને સ્વપ્નની જેમ જોવાનો કોઈ અવસર આપણને એક વખત પણ મળી જાય કે જેટલું આ દ્રશ્યમાન છે દેહ અને ઇન્દ્રિયો દ્વારા અને બુદ્ધિની જાગ્રત અવસ્થા દ્વારા, તે સ્વપ્નની જેમ છે. તરત જ આવ્યું એવું તરત છોડી દે કે આ બધું મિથ્યા, આ બધું મિથ્યા, આ બધું મિથ્યા. આવી જો જીવનની અંદર એક વખત પળ આવી જાય, પણ એવો અવસર માટે આપણે આ સતત સત્સંગો ચાલુ છે. અને જાગ્રતને જેમ સ્વપ્નની જેમ જોવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો ત્યારે કેવી રીતે જોશો? તો પ્રતીતિ માત્ર છે, રમત માત્ર છે. તો આને કહેવાય મહાજાગ્રત અવસ્થા. આખા સંસાર ઉપર, આખી સમજ ઉપર સમાર ફેરવી દેવો, એટલે કે બધું એ ખરખું કરી નાખવું. અને જીત દેખો ટૂંકો તું આ ભાવમાં રહેવા વાળો છે તે મહાજાગ્રતમાં છે. એ તો અજ્ઞાનની અવસ્થા, કારણ કે પ્રતીતિથી થાય છે બધે. જેટલું આપણે સાંભળીએ છીએ, નિર્ણયો કરીએ છીએ, મેરે અપને સિવા કુછ નહીં, બધું જ આભાસમાં છે, ચિદાભાસમાં છે. બુદ્ધિ દ્વારા પ્રકાશ જે થઈ રહેલો છે જગતનો, એની અંદર આ બધું જણાય છે. તો જગતને સ્વપ્નની જેમ નથી જોઈ શકતા, તે માટે આપણે સત્સંગમાં જઈએ છીએ, તે માટે આપણે ગુરુના સાનિધ્ય સેવીએ છીએ, તે માટે ઉપાસના કરીએ છીએ, તે માટે ધ્યાન કરીએ છીએ. તો જો બિલકુલ અજ્ઞાન છે એટલે સત્સંગની, ગુરુની, શાસ્ત્રોની ઉપાસનાની જરૂર છે. પણ અડોઅડ પોતાના ભાવમાં છે, નિશ્ચયમાં આંખો છે, ને ફરીથી પાછું જગત ઉભું થઈ જાય છે. એના માટે કહેવાય છે કે તું તારો દીવો થા. કોઈ ગુરુની જરૂર નથી, કોઈ શાસ્ત્રની એના માટે જરૂર નથી. ઉપાસના કરીએ, ધ્યાન કરીએ, ગુરુના સાનિધ્યમાં રહીએ, સતત સત્સંગ સાંભળીએ. કેમ? આપણે આ જગતને ઇન્દ્રિયોથી થતા અનુભવોને દેહના આધારે જેટલું જણાય છે એને આપણે સ્વપ્નની જેમ જોઈ શકીએ, મહાજાગ્રત અવસ્થામાં રહી શકીએ. એક વખત જો જગતને સ્વપ્નની જેમ જોવાની ભૂમિકા આપણી આવી જાય તો એમાં વિચાર, મનન, નિધિ, ધ્યાસન કરતા એમાં પણ આગળ વધવાનું છે. વેગ ચાલુ રહે. જગતને સ્વપ્નની જેમ જોવા, સ્વપ્નવત જોવા માટે ધ્યાન કરો, સ્વપ્નની જેમ જોવા માટેનો સતત પ્રયાસ પણ કરો. પણ એ જરૂરી છે. પણ એની અંદર દિવસમાં કોઈ ક્ષણો એવી આવે છે કે જગત સ્વપ્નની જેમ જોવાય. માટે એક ક્ષણ આવે, એ ક્ષણને પકડી લેવાની છે. પછી કોઈ સતત પ્રયત્ન મન બુદ્ધિથી કરવાનો નથી કે જગતને સ્વપ્નની જેમ જોવું છે. બધો જ જે વેપાર છે એ ખેલની જેમ લાગે, રમતની જેમ લાગે આપણને. તો એ તો પોતાના ઉપર દ્રષ્ટિ રહે.
જો આપણને એક હું મનુષ્ય છું, હું ઘરનો એક વ્યક્તિ છું એવો સતત 24 કલાક ભાવ રહે છે. તમે તમારા છોકરાઓને સલાહ આપતા હોય, ઘરની વ્યવસ્થાઓ કરતા હોય, રાંધવાનું ચાલુ હોય, કોઈ સત્સંગના કાર્યો કરતા હોઈએ, પણ હું દેહ છું એ નિત્ય બની રહું છું. અંદર એક ભાવ રહે છે કે હું એક વ્યક્તિ છું, આ એક ઘરનો સભ્ય છું. એ સતત ઘરનો સભ્ય છું એવું કાયમ યાદ રાખવું પડતું નથી, પણ સતત તેલ ધારવા તે વ્યવહારિક જગતમાં વ્યવહારિક ભૂમિકા આપણી સાતત્યથી રહે છે. કોઈ કહેવું પડતું નથી કે હું આમ છું, આમ છું, આમ છું, રહું જ છું ભાવથી. તો જેમ પોતાના સત્યનિષ્ઠાનો ભાવ રે, પોતાના આત્મિક ભાવ રે, પોતે પોતાનામાં જાગ્રતમાં પણ મહાજાગૃતિ આવી ગયેલી હોય, અને એક સતત રમત તરીકે જગત, મિથ્યા તરીકે જગત, પ્રતીતિ તત્વ તરીકે જગત, એની અંદર તમારો રોલ શું છે? તો અજ્ઞાની નહીં પણ જ્ઞાની તરીકે હાજરા હાજર જોનારો સાક્ષાત સાક્ષી છું. એનો સતત ખ્યાલ નથી રાખવાનો. છું જ આ મિથ્યા રમત ની અંદર જેટલા ખેલો ચાલે છે બધા મિથ્યા છે, પણ મારા નિત્ય હોવાપણાના અધિષ્ઠાનથી આ બધો પ્રકાશ બુદ્ધિ કરી રહેલી છે, અને જગત પ્રતીતિ માત્ર અને રમત માત્ર જણાઈ રહેલું છે. તો આ મિથ્યા રમતમાં હાજરા હાજર જોનારો સાક્ષાત કોણ હોય છે? તે જાગ્રતની જાગ્રત અવસ્થા છે. એકા સ્વપ્નની જાગ્રત અવસ્થામાં સ્વપ્ન ખોવાઈ જાય, સ્વપ્નમાંથી જાગ્રત અવસ્થામાં સ્વપ્ન ખોવાઈ જાય, અને જાગ્રતની જાગ્રત અવસ્થામાં જાગ્રત ખોવાઈ જાય, અજ્ઞાન વાળું જાગ્રત. અને જાગ્રત ખોવાય ને મહાજાગ્રત આવે તો આ પણ એક અવસ્થા છે તુર્યાની. ત્યાં જાગ્રત સ્વપ્નવત લાગે, તો જાગ્રત અજ્ઞાનનું જાગૃત ખોવાઈ જાય, અને પોતાનો આત્મા તરીકેનું ભાન, સભાન અવસ્થા, સાક્ષાત પોતાની ભૂમિકા કે જ્યાં જગત જોનારો, સંસાર જોનારો એક અવસ્થા છે જીવની, એ પણ ખોવાઈ જાય છે. અને જાગ્રત ખોવાય ને મહાજાગ્રત આવે તો તે પણ અવસ્થા છે, અને ત્યાં જાગ્રત સ્વપ્નવત લાગે આપણને. આમ લોકો જે કઈ છે સામાન્ય માણસો બધા સ્વપ્નમાં ત્યાં તમે જાગો છો, જ્ઞાની હોય તે જાગે છે, અજ્ઞાની હોય બધા સંસારમાં દેહના ભાવમાં માતારામ પડ્યા છે, એટલે એ એમની ઊંઘ છે. એની અંદર જ્ઞાની છે, એને લાગે છે કે આ રમતમાં કેવો ફસાય છે, સુખી દુઃખી થાય છે, તો ત્યાં જ્ઞાની જાગે છે. જગતની સુખ દુઃખ ચિંતાથી જે મુક્ત તે જાગ્રત છે. તો આપણે સુખ દુઃખમાં લેપાયમાન થઈએ તો આપણે ઊંઘમાં છીએ. જો સુખ દુઃખમાં વળી પાછું આપણી બીપી લોડ થતી હોય, ચિંતા ઉભી થતી હોય, તૃષ્ણા ઉભી થતી હોય, તો તૃષ્ણા ચિંદી ભજક સમામ જહી મદમ, તૃષ્ણાઓને છેદો. તૃષ્ણા તો ડાકડી છે, ડાકણ છે, એ ભરખી જાય છે જીવતા ને. તો સુખ દુઃખ જગત સંસાર આ બધા ખ્યાલો છે, પણ તે ખ્યાલોમાં ફક્ત ખ્યાલ જ છે એવું માનીએ તો જાગેલા. જેટલા જેટલા જગત જણાય છે ઇન્દ્રિયો દ્વારા, સારા નબળાના ભાવો થાય છે, તો આ જગત છે, આ સંસાર છે, બધા જ ખ્યાલ માત્ર રહેવા જોઈએ, પ્રતીતિ માત્ર રહેવા જોઈએ. પણ એ ખ્યાલો જ ફક્ત ને ફક્ત ખ્યાલ જ છે એવું આપણું મહાજાગ્રતની અવસ્થા છે. અને એવું માનીએ તો જાગેલા છીએ, પણ ખ્યાલો સાચા છે, અને એને સાચા માની અને તેમ માનીએ છીએ, સુખી દુઃખી થઈએ છીએ. તો સંતો તો રાડું પાડીને કહે છે કે ભાઈ જાગો જાગો જાગો, નવડાઈ ધોવડાઈ અને આ અજ્ઞાનના
ડોળા મહાસાગરમાંથી બહાર કાઢે છે અને વળી પાછા દેશમાં કૂદકો મારીને પડો, આ હારું ના નબળું ના મારું, તારું તો ભેંસના શેકડા ભેંસને પાડે. સંતોનું કામ છે નવડાઈ ધોવડાઈ બધી બાજુથી ચોખ્ખા કરી અને શુદ્ધ તમારી ભૂમિકા તમને દેખાડે. જાગેલા છીએ પણ ખ્યાલ સાચા લાગે છે, તો એ તો જાગ્રત અવસ્થામાં ઊંઘમાં જાગેલા છો. અને એવું માની અને સુખી દુઃખી થઈએ છીએ તો ઊંઘ્યા છીએ, કોઈના કહેવાથી નહીં. કોઈ તમને માફ કરી દીધું એટલે સમજ આવી એવું પણ નહીં. કોઈ તમે સત્સંગ સાંભળ્યો અને સમજ આવ્યો તેમ પણ નહીં, પણ પોતાની સમજથી જાગેલા હોઈએ. સુખ દુઃખ લાભ હાનિથી મુક્ત એ પોતાની સમજ છે, ત્યાં કામ લાગશે. બધું છૂટી જશે ત્યાં. શાસ્ત્રો ગુરુ કોઈનો સત્સંગમાં મેળાવડા બધું છૂટી જશે. ફક્ત પોતાને નિશ્ચય કરેલો દ્રઢ નિશ્ચયનો જે અંદર સંસ્કાર છે તે સંસ્કારથી સમજ ઉભી થાય છે. આંતરમનમાં હૃદયના 7મા પડ સુધી એક સંસ્કાર વ્યાપી ગયેલો હોય કે હું ચેતન આત્મા છું. તો આવી સમજમાં જયારે આપણે જાગી જઈએ છીએ તો તેને કહેવાય છે સુમિરન. સુમિરન શું છે? સમજનું સાતત્ય છે તે સુમિરન છે. ના સમજ નું સાતત્ય છે તે અજ્ઞાન છે. તો યાદ જાગવાનું આ બધું જવું જોઈએ. ફક્ત ને ફક્ત પોતાની સમજનું સાતત્ય અંદર કેળવાઈ જાય. જેટલા ઊંઘવાળા છીએ અજ્ઞાનના કારણે આપણે એને ઊંઘ કહીએ છીએ, અજ્ઞાનમાં છીએ એને સપનામાં છીએ એમ કહીએ છીએ. ઊંઘવાળા સ્વપ્નથી જાગવાનું આ આપણને આવડવું જોઈએ. જો ઊંઘવાળા સ્વપ્નથી જાગવાનું આપણને ના આવડે, ખાલી ઊંઘમાંથી અને ખાલી સપનામાંથી તો બધા જાગે છે. કોઈ એવો નહીં નીકળે કે નથી જાગ્યો, અને કોઈ એવો નહીં નીકળે કે સ્વપ્નનો ખ્યાલ નથી અને સ્વપ્ન મિથ્યા છે એનો ખ્યાલ નથી. એક પણ એવો શોધી લાવો તો ક્યાંય નહીં મળે. મતલબ નેચરલી જે છે આ અવસ્થાઓ છે તે ઊંઘવાનું, સપનું આવવાનું, જાગવામાં સંસાર પકડવાનો, એના માટે કોઈ પુરુષાર્થ નથી કર્યો કોઈએ. પણ સત્સંગમાં આવવું અને જાગવાની તૈયારી કરવી, સતની ખોજ કરવાની, સંતની ખોજ કરવાની, શાંતિની ખોજ કરવાની, કાયમ સત્તત્વની ચર્ચા કરવાની હોય. પણ આવું કરતા આપણું રમણ સંસારમાં થઈ જાય છે. તો કેમ થઈ જાય છે? બધી ખોજ ચાલુ છે, બધું સાંભળવાનું ચાલુ છે, પણ આપણું રમણ પાછું સંસારમાં થઈ જાય છે. તો બે ઓછીમાં આ બધું ચાલે છે. ચર્ચા સાંભળવાનું, આપણું સત્સંગ સાંભળવાનું નિશ્ચય વગરનું સાંભળીએ છીએ. ઉપરથી સાંભળેલું હોય છે એટલે ફરી પાછા આપણે સંસારમાં રમવામાં આવી જઈએ છીએ. સંસાર કઈ મટી જવાનો નથી, સંસાર ડૂબી જવાનો નથી, પણ સંસારના ખ્યાલો જે છે ખ્યાલ માત્ર રહે, પ્રતીતિ માત્ર રહે છે. ભાવથી પકડાય નહીં સંસાર. અને છતાંય જો પકડાઈ જતો હોય તો આપણું સાંભળવું, આપણો નિશ્ચય બધું બે ઓછીમાં છે, ઊંઘમાં છે. જેટલી મહેનત કરીએ છીએ આપણે ફોક જાય છે. લાલી મેરે લાલ કી જીત દેખું ચિત લાલ. બુદ્ધિ ગોતવા જાય છે પોતાના ધણીને. લાલી ઢૂંઢન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. તો જે જાગી ગયા છે એવા સંતોનું સાનિધ્ય જોઈએ. જાગી ગયેલા છે જે સત તત્વ છે એનું સ્મરણ જોઈએ. જ્યાં આ ભૂમિકા જ્ઞાનની સતત કેળવાય છે એવું જગ્યા હોય તો ત્યાં સેવા કરવી જોઈએ, ત્યાં શ્રદ્ધા કરવી જોઈએ. અને જે જાગી ગયેલા છે, જાગતી જ્યોત છે એ પ્રગટ જ્યોત છે. અને પ્રગટ જ્યોત થી બીજી જ્યોત પ્રગટે. એ પ્રગટાવા જાય તો એ ઊંઘેલી જ્યોત છે. પ્રગટ જ્યોત છે એ પ્રગટાવવા માટે નીકળી પડ્યો ને તો કોઈ ભલીવાર નહીં આવે. પણ પ્રગટ જ્યોત છે એનાથી બીજી જ્યોત પ્રગટ થઈ જાય તો પ્રગટ જ્યોત થી બીજી જ્યોત પ્રગટે. સતત જ્યોત પ્રગટ રાખવી છે
એવું દરેકને આપણને થાય. સતત એ સમજ, સતત એ જ્યોત, પોતાનો સ્વયંભૂ વગર તેલે, કોઈ દિવસ ઓલવાય નહીં એવો, કાયમ માટે, ટેમ્પરરી નહીં, એવી જે એક ચેતનતાની આપણી જ્યોત ચાલુ છે, તો એ સતત પ્રગટ રાખવી છે એવું દરેકને થાય. તો સતત જગત, સંસાર, ઇન્દ્રિયોથી, વિચારોથી, ભાવોથી જેટલા કાર્યો થાય છે રજોગુણના પ્રભાવથી, તો સતત જ્યોત ચાલુ રાખવી છે. તો આ બધું સતત મિથ્યા લાગવું જોઈએ. બસ તો જ ખ્યાલ આવશે કે અંદર સતત જ્યોત ચાલુ છે તે હું છું. સતત જગત મિથ્યા છે, સતત સંસાર જૂઠો છે, સતત કાર્યો છે એ વિચારના કારણે એ કલ્પનાઓ કરીને ઉભા થઈ ગયેલા છે અને રજોગુણનો વધારો થયો છે. સતત એવું લાગવું જોઈએ કે બધું જ મિથ્યા છે અને જે મિથ્યા ના થઈ શકે તે હું છું. તો સતત મિથ્યા લાગવું જોઈએ. કોઈ વિકટ પરિસ્થિતિમાં સતત નિર્ભયતા થઈ એ મહાજાગૃત અવસ્થા છે. ગમે તેવી પરિસ્થિતિમાં આપણો દીવો ડોલે છે. પરિસ્થિતિઓ છે તે હવા છે, દીવો હવામાં ડોલે. હવા રહિત દીવો હોય તે ડોલે નહીં, અડોલ હોય. તો કોઈ પણ દેહની બુદ્ધિથી, મનથી, ઇન્દ્રિયોથી ગમો અને અણગમો થાય છે તો આપણો દીવો ડોલાય છે. નિર્ભયતાના બદલે ભય ક્યાંક ક્યાંક દાખલ થાય છે તો એ હવા આવી સંસારની, આપણો દીવો ડોલવા માંડ્યો. મહાજાગ્રત અવસ્થા છે તે અનોલ એક ભૂમિકા છે પોતાની. તો તે સતત જ્યોત કેવી રીતે રહે? ઉપનિષદ આપણને કહે છે કે ત્યાગે ને કે અમૃતત્વ માનશું. શું ત્યાગ કરવાનું છે? જેટલું દેહના અભ્યાસથી, ઇન્દ્રિયોથી, અનુભવોથી જેટલું થાય છે એને રમત તરીકે માનવાની છે. ભાવને ત્યાગ કરવાનો છે, રસને ત્યાગ કરવાનો છે. ત્યાગે ને કો અમૃતત્વ માનશો એટલે ન ધનેન ન કર્મણા ન પ્રજ્યા, ફક્ત ને ફક્ત ત્યાગથી. સતત જ્યોત કેવી રીતે રહે? તો ત્યાગથી જ રહે. ધનથી નહીં, કર્મોથી નહીં, સંતતિથી નહીં, સંપત્તિથી નહીં, ફક્ત ત્યાગથી. મતલબ કે જે દેહથી, જે અજ્ઞાનથી, માયાથી સમજ થાય છે તે બધી મૂળથી થઈ જાય એ વખતે એ સમજ. અજ્ઞાનથી જે સમજ દેહના કારણે, બુદ્ધિના કારણે, જાગ્રત અવસ્થાના કારણે જેટલી સમજો ઉભી થઈ છે અને જેટલી સત્યપ્રિય થાય એ સત્ય લાગે છે, તો એ સમજ મૂળથી થઈ જાય. ત્યાં મિથ્યા છે જગત એવું સતત લાગવા માંડે અને સતત આપણો દીવો પ્રગટેલો રહે છે. માન્યતાઓમાં બધું રમત બની જાય અને સતત સજગતા, સતત નિર્ભયતા, સતત અસંગતા, સતત પ્રસન્નતા, તો કોમાં શેનામાં થાય છે? તે આત્મિક ભૂમિકામાં થાય છે, પોતાની વ્યાપકતાની સમજમાં થાય છે, અસંગતાની સમજમાં થાય છે. જગત મિથ્યા છે એ ભૂમિકા દ્રઢ થઈ ગયેલી હોય છે તો તેમાં આ બધું રહે છે. જો તમે તો સત્ય છો, આપણે આપણને શું માનીએ છીએ એના ઉપર આનો આધાર છે કે જ્યોત સતત જાગ્રત રહે છે કે નહીં, જીવંત રહે છે કે નહીં. આપણે આપણને જો બટકા સાડા 5 ફૂટના દેહ માન્યા અને જગત સાચું માન્યું તો દુઃખ ને કોઈ આહવાન નહીં આપવું પડે, કાયમી રહેશે દુઃખ. માટે તમે જો નિત્ય તમારી સમજની અંદર તમે ફિટ છો કે હું કોણ, તો બધું તમારા રૂપે છે બાકીનું. અને બીજું બધું તમારા રૂપે છે એટલે બીજા રૂપે, સંસાર રૂપે, જગત રૂપે, ઇન્દ્રિયો રૂપે, પ્રતીત રૂપે, અનુભવ રૂપે બધું ઠોક. આકાશ, પૃથ્વી અને પાતાળ ફોક, એની અંદર જેટલા અવતારો છે, શાસ્ત્રો છે, સમજ છે, બુદ્ધિ છે, કાંઈ ના રે, ફક્ત તમે રહો છો. જેટલી રમત ઉભી થઈ ગઈ છે એ બધી અનિત્ય થઈ જાય.
પણ તમે નિત્ય હોય તો તમારી સમજમાં તમે કોણ છો? જો તમે અનિત્ય છો, તમે દેહ છો, તમે જન્મવા મરવા વાળા છો, તમે દુઃખી સુખી થાવ છો, તમે કઈક ખોઈ નાખ્યું એવા ભાવ થાય છે, તમને કોઈની જરૂર પડે છે, ભય થાય છે, તો તમે અનિત્ય છો. અને તમે અનિત્ય તો બધું જેટલું અનિત્ય છે તે સાચું લાગવા લાગે છે. કારણ કે તમારી અંદર જે દ્રષ્ટિ જેવો ચશ્મો પહેર્યા એવું જગત દેખાય. નજરે બદલ જાય તો નજરા બદલે. એવું આજી દઉં હું આંખમાં અંજન, દેખાય બધે કૃષ્ણ કનૈયો. આંખની અંદર બધું સાચું ક્યારે લાગે? તમે અનિત્ય છો, તમે અવિદ્યામાં છો, તો તમને જગત સત્ય લાગે છે. અને સત્ય જગત લાગે છે તો ભય ભેદ ભ્રાંતિ આ બધું કોઈને આમંત્રણ આપવાની જરૂર નથી. કોઈને ભય ઉભો કરવાનો હોય, કોઈને ભેદની ભૂમિકામાં રહેવું હોય, કોઈને ભ્રાંતિમાં, કોઈને ચિંતામાં રહેવું હોય, તેના માટે કોઈ સ્કૂલ નથી, ક્યાંય ભણવા જવું પડ્યું નથી કોઈને. નેચરલી આ થાય છે. તો મૂળમાં સતત જ્યોત પ્રગટ, મતલબ કે હું કોણ એનો વિવેક, અને એ વિવેક સતત રહે કે અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂળ, ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. હું કોણ? જો સતત જાગેલા હોઈએ, મહાજાગ્રતમાં હોઈએ, સતત જ્યોત પ્રગટ હોય તો અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન. આ છે આત્મબોધ પોતાનો. પોતાનામાં જાગવું અને પોતાનામાં જાગૃતિ હોય છે ત્યારે બધા આવરણો, બધા વિક્ષેપો બધા ટળી જાય. જયારે આપણે એ જ્ઞાનને અને એ જ્ઞાનના સાધનોને મોક્ષ માટે કરીને આપણે સ્વીકારીએ છીએ તો સ્વીકારવાનું પણ નથી રહેતું એની અંદર કોઈ સાધનને, બધું ખરી પડે. જે વિવેક છે, જે વૈરાગ્ય છે, શાસ્ત્રો આપણને કહે છે એના માટે પુરુષાર્થ કરી અને વિવેક અને વૈરાગ્યનું પાલન કરવાનું ચાલુ રહે છે. તો જયારે આપણે આપણા પોતાનામાં જાગી ગયા એ વખતે પાલન કરવાનું પણ મોહ કાંઈ નથી, વિવેકે નથી, વૈરાગ્ય નથી. જે આળસ છે, પ્રમાદ છે, દોષો લાગે છે, દોષોને દૂર કરવા છે, તૃષ્ણાઓને છેદવી છે, આ બધી ભૂમિકા જે છે એ ભૂમિકામાંથી મુક્તિ. જે નિત્ય ધ્યાનમાં રહે છે, સમાધિના સુખને માણે છે, અમૃતને પીવે છે, બધું સરખું લાગે છે, તો એ સમાધિનો સુખ છે અને એનો જે રસાસ્વાદ ચાખવાનો છે ને એ પીવાનો બંધ. પોતાની પરમોચ્ચ ભૂમિકા છે, પરમ ભૂમિકા છે. અને એ ભૂમિકામાં જયારે ચડીએ છીએ ત્યારે, એ ભૂમિકામાં રહીએ છીએ ત્યારે આત્યંતિક તૃપ્તિ, ખૂબ રાજીપો, અને એ રાજી થવાનું જે છે ને એ પણ બંધ. ફક્ત પોતાની ભૂમિકામાં શું કરવાનું? વિશ્રાંતિ. અધિક સુખ ઉત્પન્ન થાય તો પણ આપણને પ્રફુલ્લિતતા ના આવે, દુઃખ આવે તો પણ આપણને ભય ના આવે. આ એક જ નિર્વિકલ્પ ચેતન રૂપી આ દીવો, અને એ દીવાના અનુગ્રહથી, સૂર્ય ગરમ છે એ દીવાના અનુગ્રહથી, ચંદ્ર ખંડો છે એ દીવાના અનુગ્રહથી, હિમાલય છે, પર્વતો છે, બધા ઘન આકારના છે, નક્કર છે, અને એ દીવાના અનુભવથી જેટલા પાણી વહે છે તે બધા દ્રવ્ય સ્વરૂપે છે. મતલબ એ થયો કે ત્રણેય કાળમાં અનંત દ્રશ્યોનો જે અનુભવ આપણને દેખાય છે, અને એ અનુભવ રૂપે દેખાતા આપણા ચૈતન્યમાંથી ત્રણેય કાળના કલ્પિત દ્રશ્યોને દૂર કરી નાખવાનો એક હથિયાર આપણી પાસે આવતું હોય તો તે પોતાની દીવો પ્રગટેલો છે. અંધારા બધા જતા રહે છે પ્રગટ દીવાની અંદર. અખંડ અનુભવ રૂપી જે એક દીવો છે તે બાકી રહે છે, અને એને કહેવાય છે સમત્વ યોગ, એને કહેવાય છે સમતા, એને કહેવાય છે પૂર્ણતા. ફક્ત અનુભવ બાકી રહે. જેટલી જેટલી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના અનેક પ્રકારના અનુભવો છે. આપણી જીભની અંદર અત્યારે પેલો ખાતો હોય તો મીઠો અનુભવ લે છે, કારેલા ખાતા હોય તો કડવો અનુભવ લે છે, લીંબુ ખાતું હોય તો ખાતો અનુભવ લે છે. તો બધા મીઠા રસના, કડવા રસના, ખાટા રસના બધા અનુભવ થયા. તો હવે એ અનુભવમાંથી જેટલી ઉપાધિઓ છે
ખાટું એ ઉપાધિ છે, મીઠું એ ઉપાધિ છે, કડવું એ ઉપાધિ છે. તો ખાટું મીઠું કડવું બાદ કરો તો શું બાકી રહેશે? એકલો અનુભવ બાકી રહે. અને એ અનુભવ છે તે આપણું પોતાનું સ્વરૂપ છે કે જેમાં કોઈ ઉપાધિ નથી અને પોતાની જાગૃતિ છે. તે સતત દીવો છે આપણો પ્રગટ. અને એ દીવો જયારે પ્રગટે છે ત્યારે બધો ત્યાગ થઈ જાય છે, કરવા વાળો રહેતો નથી. અને આવા પોતાની નિશ્રામાં જાગેલા રહીએ, જાગ્રતમાં પણ જાગવું. નરસિંહ મહેતા કહે છે ને કે ઊંઘમાં અટપટા ભાસ પાસે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં. કેમ કે દિશે નહીં એટલે કે બધું ગુમઠું થઈ જાય, બધા અનુભવો ખોખલા થઈ જાય. અને પોતાની નિત્ય જાગૃતિનો જે દીવો છે, નિત્ય પ્રગટ છે, સ્વયંભૂ છે, તેની નિશ્રામાં સતત પોતાની અનુભવ રૂપ આપણે જ્ઞાન રૂપે પોતે બચી રહીએ છીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. બોલો રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ. જાઓ ભજન લો. સદગુરુ ભગવાનની જય. જાગમન अब तू क्या सोचे सहारा संत का होते, सहारा संत का होते, विषय में फिर क्यों खोते, सहज में सुख पाले वे, गुरु का चरण जब सेवे, तभी तो दुख मुरझाए, अमित की शांति को पाए। जागमन अब तू क्या सोचे, सहारा संत का होते, अभी तक सोच क्या सोचे, नाव सागर में डूब जावे, जीवन की पल पल खोए, अमूल्य अवसर चला जाए। बाला पे मूड कर खेले, युवा में भोग रस लेवे, बुढ़ापे अशक्त हो जावे, फिर ना कुछ कर पावे। जागमन अब तू क्या सोचे, सहारा संत का होते, जीवन में जो किया तुमने, इसी का फल तो चखवाए। कर्म का बंध हो जाए, माया का काट कटवाए, मुक्त तो सदगुरु पावे, शब्द को सहज सुरमाए। सग्राम सत गुरु वचन वरते, स्वरूप निज नाम मिल जाए। आगमन अब तू क्या सोचे, सहारा संत का होते। सदगुरु भगवाननी जय। जय हो कल्याण. બહુ જ આનંદ, બહુ જ આનંદ, બહુ મોજ. जय हो बापा, जय हो, तुम्हारी जय हो.